જેના શરીરનો રંગ પ્રભાતના સૂર્ય સમાન તેજસ્વી છે, જે સમુદ્ર પાર કરીને શ્રી રઘુપતિના દુઃખ દૂર કરે છે અને જે અત્યંત ભયાનક મુખવાળા, જાણે કે કાળના પણ કાળ છે એવા પરમ રામ ભક્ત શ્રી હનુમાન, કે જેમણે સોનાની નગરી લંકા જેવી લંકાને પણ સળગાવી મૂકી હતી અને અહંકારથી ભરેલા બળવાન રાક્ષસોનો પણ નાશ કર્યો હતો, તેવા પવનપુત્ર હનુમાનની ભક્તિ કરવાથી તેઓ સહેલાઈથી ભક્તોની ભલાઈ કરે છે તથા તેની ભક્તિ કરવાથી, પ્રણામ કરવાથી, સ્મરણ કરવાથી તથા નામ જપ કરવાથી ભક્તોના મોટામાં મોટા સંકટો પણ હરે છે. આ શ્રી હનુમાન સુમેરુ પર્વત જેવા શરીરવાળા અને કરોડો સૂર્ય સમાન પ્રકાશવાન, વિશાળ હૃદયવાળા, અત્યંત બળવાન ભુજાવાળા અને વ્રજ જેવા નખ તથા શરીરવાળા છે. એમની આંખ પીળી છે અને મોં, જીભ તથા દાંત અત્યંત વિકરાળ છે. એમના વાળ ભૂરા રંગના અને પૂંછ એકદમ કઠોર તથા દુષ્ટોનો નાશ કરે તેવી છે. તુલસીદાસજી કહે છે કે એવા શ્રી પવનસુત હનુમાનની મૂર્તિ જેના હૃદયમાં હોય તેની પાસે દુઃખો સપનામાંય આવતા નથી. પવનસુત શ્રી હનુમાન શિવ, કાર્તિક સ્વામી, પરશુરામ, દેવતાઓ અને દૈત્યો બધાને યુદ્ધમાં હરાવી શકે એવા યોદ્ધા છે. વેદો પણ કહે છે કે હનુમાનજી પૂરી શક્તિવાળા, ચતુર, કીર્તિવાન અને યશસ્વી યોદ્ધા છે. શ્રી રઘુનાથજીએ પણ એમના શ્રી મુખે હનુમાનજીની અપાર પ્રશંસા કરી છે. તુલસીદાસજી કહે છે કે શ્રી હનુમાનજી વિના રાક્ષસોનો નાશ કરનાર બીજો કોણ છે? ભગવાન શ્રી સૂર્યનારાયણ પાસે હનુમાનજી વિદ્યાભ્યાસ માટે ગયા હતા. ત્યારે તેમને બાળક સમજીને સૂર્ય ભગવાને કહ્યું કે હું સ્થિર રહી શકતો નથી, એટલે સામ સામે બેઠા વગર વિદ્યા કેવી રીતે ભણાવું? આથી હનુમાનજીએ ભાસ્કર ભગવાન સામે મુખ કરીને સૂર્ય ભગવાન સાથે હવામાં ઉડતા રહીને વિદ્યાભ્યાસ કર્યો. આ અચરજ જોઈને ઇન્દ્ર, વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્મા આશ્ચર્યચકિત થઈ ગયા. તુલસીદાસજી કહે છે કે એનો તો બળ, વીરત્વ, ધૈર્ય અને હિંમતનો જ દેહ બનેલો છે. મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથની ધજા પર વીરજીને કપિરાજ હનુમાનજીએ ગર્જના કરી. તે સાંભળીને દુર્યોધનની સેનામાં ગભરાટ પેદા થઈ ગયો. દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહે કહ્યું, આ તો મહાબલી હનુમાન છે, જે વીર રસના સાગર છે અને બાળકના ખેલની જેમ એક ડગલાથી જ એ આકાશ અને સૂર્યને આંબી શકે છે. બધા યોદ્ધાઓ પણ મસ્તક નમાવીને તથા હાથ જોડી જોડીને તેમને જોવા લાગ્યા. આ પ્રકારે હનુમાનજીના દર્શન કરીને તેઓ સંસાર તરી ગયા. સમુદ્રને ખાબોચિયા જેવો સમજીને નિડરતાથી લંકા જેવી સુવર્ણ નગરીને પણ સળગાવી મૂકી. આથી દુશ્મન દળમાં ભાગમ ભાગ થઈ ગઈ. દ્રોણાચલ જેવા ભારી